ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે ગ્લોબલ માર્કેટમાં હાહાકાર. કોરોના બાદ સૌથી વધુ તૂટ્યું ભારતીય શેર બજાર. બીએસઈનો સેન્સેક્સ 2227 પોઈન્ટ તૂટી 73,138 પર, તો નિફ્ટી 22,000ની નીચે થયા બંધ. ક્રૂડ ઓઇલ 4 વર્ષના સૌથી નીચા સ્તરે. પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ₹2નો વધારો. ડીસાની ફટાકડાની ફેક્ટરી દુર્ઘટનામાં સારવાર લઈ રહેલ વધુ એક ઇજાગ્રસ્તનું મોત. મૃત્યુઆંક પહોંચ્યો 22 ઉપર. બનાસકાંઠા પોલીસે મધ્યપ્રદેશથી વધુ એક આરોપી હરીશની કરી ધરપકડ. ફેક્ટરીના માલિક અને પુત્ર હાલ 6 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર. રાજ્યમાં પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની ચાલી રહેલી હડતાળ હાલ પૂરતી સ્થગિત. ગ્રેડ પે બાબતે સરકાર મંથન કરવા તૈયાર હોવાનો મંડળ પ્રમુખનો દાવો. કર્મચારીઓને મળવાપાત્ર લાભો આપવાના ઠરાવ બાબતે સરકારે માંગ્યો 3 મહિના જેટલો સમય. આવતીકાલથી અમદાવાદમાં 2 દિવસીય CWCનું અધિવેશન. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત દિગ્ગજ નેતાઓ આપશે હાજરી. તો ભાજપ નેતા ઋષિકેશ પટેલે કોંગ્રેસના અધિવેશન પર કરેલા નિવેદન અંગે અમિત ચાવડાએ આપી પ્રતિક્રિયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાના પ્રવાસના પ્રથમ તબક્કામાં પહોંચ્યા લિસ્બન. પોર્ટુગલના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક સહિત મહત્વના કાર્યક્રમમાં આપશે હાજરી. આવતીકાલે ભારતીય સમુદાયને કરશે સંબોધિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમિયાન સુરક્ષા સ્થિતિની કરી સમીક્ષા. કઠુઆમાં બોર્ડર આઉટ પોસ્ટ બિનાઈની મુલાકાત લઈ શહીદોને આપી શ્રદ્ધાંજલિ. શહીદ પોલીસ કર્મીઓના પરિજનો સાથે મુલાકાત કરી તેમને નિયુક્તિ પત્રો કરશે એનાયત. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ ઉત્તર પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમીની આપી ચેતવણી. રાજ્યમાં 9મી એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી. કચ્છમાં આજે બીજા દિવસે રેડ એલર્ટ. રાજકોટ, મુંબઈ અને મોરબી અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ. આજે વિશ્વ આરોગ્ય દિવસ. સ્વસ્થ શરૂઆત, આશાજનક ભવિષ્યની થીમ સાથે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી. માતા અને નવજાત બાળકના સ્વાસ્થ્ય ઉપર ફોકસ. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમોનું આયોજન.